મહિને ₹1,71,000નો પગાર તેમજ અન્ય સુવિધાઓ મેળવતા ગુજરાતના મંત્રીઓને પણ મોંઘવારી નડી રહી છે। આ જ કારણ છે કે મંત્રીઓના પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। હવે મંત્રીઓને શહેર પ્રમાણે હોટલ્સમાં રહેવાનું વધુ ભથ્થું મળશે। જો કે કોંગ્રેસે સરકારના આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર રાજ્ય સરકારના મંત્રીઓ માટે લાભદાયક સાબિત થયું છે, કેમ કે મંત્રીઓના હોટલમાં રહેવા અને જમવા માટેના ભથ્થામાં વધારો થયો છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ માટે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમ 1960 અને મંત્રી મુસાફરી ભથ્થા નિયમો 1983માં ફેરફાર કર્યા છે। આ માટે રાજ્યના શહેરોને એક્સ, વાય અને ઝેડ જેવા 3 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જે અનુસાર હવે મંત્રીઓને એક્સ વર્ગના શહેરોમાં હોટલ કે લોજમાં રોકાણ માટે દૈનિક ₹2600નું ભથ્થું મળશે। વાય કેટેગરીના શહેરો માટે આ ભથ્થું ₹2100 અને ઝેડ વર્ગના શહેરો માટે ₹1300 છે। મહત્વનું છે કે એક્સ વર્ગના શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરો અને વાય વર્ગના શહેરોમાં વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે। જો કે કોંગ્રેસ મંત્રીઓના ભથ્થામાં વધારા સામે સવાલ ઉઠાવી રહ્યું છે। કોંગ્રેસે આ માટે રાજ્યના દેવા અને લોકોની ઘટતી આવકનો હવાલો આપ્યો, તો સામે ભાજપે આ માટે મોંઘવારીના વધારાનો હવાલો આપ્યો છે। સાથે જ કોંગ્રેસ પર ખોટા મુદ્દે રાજકારણ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ ભાજપે આક્ષેપ કર્યો। 3.54 કરોડ નાગરિકો મફત અનાજ ઉપર આધારિત છે। આ સરકારનો આંકડો છે। 2011 પ્રમાણે 78 લાખ કરતાં વધુ ગરીબ પરિવારો છે। એ સરકારનો આંકડો છે। 2011 પ્રમાણે નવી ગણતરી કરીએ તો એ તો ઘણો બધો અધધર થઈ જાય। તેવા સંજોગોમાં એક તરફ સામાન્ય ગુજરાતીની આવક ઘટતી જાય છે અને બીજી બાજુ મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો જાય છે। એ આ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। પણ મુદ્દા નહીં રહેતા માત્ર ને માત્ર વિરોધ કરવો એ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા બની ગઈ છે। હમણાં મંત્રીશ્રીઓના માત્ર ટ્રાવેલ એલાઉન્સમાં જે થોડો વધારો કરવામાં આવ્યો છે તે મોંઘવારીને અનુરૂપ છે। લાંબા સમય સુધી આ પ્રકારનો કોઈ વધારો કરવામાં નહોતો આવ્યો અને એ વધારો થયો છે એ એક નોર્મલ પ્રક્રિયા છે। છતાં પણ કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે। વાત જ્યારે ધારાસભ્યોના પગાર વધારાની આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એકમત થઈ જાય છે, પણ મંત્રીઓના ભથ્થામાં વધારા સમયે કોંગ્રેસને રાજ્યનું દેવું યાદ આવ્યું છે। આ સ્થિતિમાં સામાન્ય જનતાના ફાળે ફક્ત આ બધું જોવાનું જ આવે છે, કેમ કે ધારાસભ્યોના પગાર છેવટે તો જનતા જ ચૂકવે છે અને ભથ્થા પણ લોકોના ખિસ્સામાંથી જ ચૂકવાય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।